हेलो मित्रों, वेलकम टू अंकुर विद्या संकुल। हूँ परेश कलवानी एज अ बायोलॉजी टीचर। मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં સંધિપાત સમુદાય વિશે આખી માહિતી લીધી હતી, એનો આખો બ્રીફમાં અભ્યાસ કર્યો હતો। વિથ નીટ આપણે ચાલીએ છીએ, દરેક સમુદાય જે આપણે જોયા એ વિથ નીટ આપણે કરીએ છીએ, બરાબર। એટલે તમે કદાચ તમારી બુક જોશો એટલે તમને આઈડિયા આવશે કે આપણે બુકમાં કેટલું છે અને આપણે અહીંયા કેટલું વધારે જોઈએ છીએ, બરાબર। તો જે તમને એક્સ્ટ્રા દેખાય છે એ આખું નીટનો પોર્શન છે, એટલે પહેલેથી જ જો જોતા જશો તો આપણે આ નીટ લેવલે તૈયારી સ્ટાર્ટિંગથી જ થતી જશે, બરાબર। સ્ટાર્ટિંગમાં કદાચ તમને હાર્ડ લાગે, બર્ડન લાગે, પણ સ્ટાર્ટિંગથી જ જો આપણે આની પ્રિપેરેશન્સ ચાલુ રાખશું તો જ આપણે પહોંચી શકશું, કેમ કે આ સબ્જેક્ટ જે છે બાયોલોજી એ બહુ ઊંડો વિષય છે, બહુ વધારે ડીપ માગી લે છે અને મેઇન અને વધુ ઇમ્પોર્ટન્ટ ધરાવતો છે, કેમ કે સાયન્સ સ્ટ્રીમનો બી ગ્રુપમાં સૌથી વધુ ફિલ્ડ અને સૌથી વધારે જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે આ ફિલ્ડમાં મળે છે। તો વધુ ફિલ્ડ અને વધુ જોબ ઓપોર્ચ્યુનિટીઝ ક્યારે પ્રોવાઈડ થઈ શકે? જ્યારે વધુ આપણે નોલેજ મળશું તો, બરાબર। એટલે આ જે તમને આપું છું આની બહાર 99.99% નહીં જાય, બરાબર। આની બહાર પૂછાશે જ નહીં અને તમે અગાઉના જૂના પેપરો કે ભાઈ જૂની બુક્સ રેફર કરશો, જુદા MCQ જોશો તો તમને આમાંથી જવાબ મળી જશે, બરાબર છે। એટલે આ તમને આટલાથી જ સ્ટાર્ટિંગથી જ આપણે જે તૈયારી કરીએ છીએ, જે નીટ લેવલની જે તૈયારી કરવા માગે છે, પહેલેથી જ જે પ્રિપેર છે કે અમારે મેડિકલ ફિલ્ડમાં જવું છે, એના માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીઝ છે અને એના માટેનું જે નોલેજ અહીંયા પ્રોવાઈડ થાય છે પહેલેથી કરતા જાઓ એટલે તમને ક્યાંય વાંધો નહીં આવે, બરાબર છે। બાકી બુક્સવાળા છે એ બુક્સ પ્રમાણે પ્રિપેર કરી શકીએ છીએ અને આમાં થોડુંક ડીપમાં નોલેજ આપવું જરૂરી છે। તો આપણે લાસ્ટ ટાઈમમાં જે જોયું હતું એનું ઉપર પાછું રિવિઝન કરી લઈએ એટલે આપણે આખું આઈડિયા આવશે। સંધિપાત સમુદાય અથવા આર્થ્રોપોડા સૌથી વધુ પ્રાણીઓને સમાવતો પ્રાણી સમુદાય તરીકે તો ઓળખાતો, સંખ્યાકીય રીતે સૌથી મોટો સમુદાય કીધો તો આ પ્રાણીઓ સાંધાવાળા ઉપાંગો ધરાવતા હોવાથી તેને સંધિપાદ તરીકે ઓળખાય છે। સંધિ એટલે સાંધા, બરાબર છે। સંધિનો મતલબ સાંધા અને પાદ મતલબ પગ, બરાબર। સાંધાવાળા પગ ધરાવતા હોવાથી, ઉપાંગો ધરાવતા હોવાથી એને સંધિપાદ તરીકે ઓળખાય છે। પૃથ્વી ઉપર નામકરણ કરેલી બધી જ જાતિઓ પૈકી 2/3 એટલે કે 75% કરતાં વધારે જાતિઓ આ એક જ સમુદાયમાં અંદર સમાવેશ છે, બરાબર છે। આખી જેટલી જાતિઓ છે એમાં સૌથી વધુ જાતિઓ 75% કરતાં વધારે પ્રાણીઓ છે આ એકલા આ સમુદાયમાં છે। આથી આ સૌથી મોટો અને મોસ્ટ MP છે, આ ધ્યાન રાખજો। લક્ષણો: સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, મેટાઝુઆ, વિભાગ, યુમેટાઝુઆ, આયોજન સ્તર, અંગતંત્રી આયોજન, પાચનમાં સંપૂર્ણ, પરિવહન તંત્ર હાજર અને એમાં પણ કેવું ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે છે, સમમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ, ગર્ભસ્તર, ત્રિગર્ભસ્તરીય, ખંડતા હાજર, માત્ર બાહ્ય ખંડતા, દેહકોષ્ઠ હાજર, દેહકોષ્ઠથી મેરુદંડ હજી ગેરહાજર છે, વસવાટ હવા, પાણી, જમીન બધી જગ્યાએ જોવા મળશે। શરીર રચનામાં સમખંડીય ખંડતા ધરાવે છે, સાચી ખંડતા, પણ એમાં પણ કેવી માત્ર બાહ્ય ખંડતા ધરાવે છે। ખંડો વિવિધ રીતે જોડાઈ શીર્ષ, ઉરસ અને ઉદર બનાવે છે। કેટલાક પ્રાણીઓમાં શીર્ષ અને ઉરસ જોડાઈ શિરોરસ બનાવે અને કેટલાકમાં ઉરસ અને ઉદર જોડાય અને ઉરોદર બનાવે છે। પ્રચલન, બરાબર છે, એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થાન ફેર કરવા માટે છે, સાંધાવાળા ઉપાંગો ધરાવે, બરાબર છે। પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું, શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોસાઇનિન આવેલું હોય છે અથવા તો અમુકમાં હિમોલિમ્ફ આવેલું હોય, રંગવિહીન પ્રવાહી હોય એને હિમોલિમ્ફ કહેવાય, હિમોલિમ્ફ જે કીટકોમાં હતું, વંદામાં હતું। ઉત્સર્જન અંગમાં માલપીધ્ય નલિકા અને હરિપિંડ આવેલી હોય છે। ચેતાતંત્ર જે આપણે આગળ કીધું હતું નવપૂરકમાં એના જેવું જ, શરીરની વક્ષ બાજુ ગોઠવાયેલું
ચેતાકંદ, ચેતાકડી, ચેતાસૂત્રો અને ચેતા વડે બનેલું. સંવેદી અંગો, સાદી આંખ હોય આપણી જેમ, સંયુક્ત આંખ હોય, સંયુક્ત આંખ એટલે બે જોડાયેલી નહીં, નેત્રિકાયુક્ત આંખ. શ્રવણ અંગો એટલે કે ધ્વનિ અવાજ સાંભળવા માટે મેં તમને બતાવ્યું હતું પુચ્છશૂળ. રસાયણ અંગો, રસાયણ પ્રત્યે સંવેદી હોય, અમુક રસાયણ પારખવાની વૃત્તિ ધરાવે છે. અને સ્પર્શગ્રાહી અંગો, સ્પર્શ ધરાવ, કોઈનો પણ સ્પર્શ છે એ કેવો છે એ બતાવી શકે છે, મતલબ એ બધી જાણકારી ધરાવે છે એવા અંગો. આપણામાં કોઈ સ્પર્શગ્રાહી અંગમાં ચામડી એ આપણું સ્પર્શગ્રાહી અંગ છે, ગમે એ જગ્યાએ સ્પર્શ કરો ખબર પડી જાય કે આ વસ્તુ છે. તો શ્વસન અંગો, શરીર સપાટી દ્વારા શ્વસન કરે, ઝાલર દ્વારા કરે, ઝાલર પોથી દ્વારા કરે, શ્વસન નલિકા દ્વારા, ફેફસા પોથી વડે. અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ પ્રકારે જોવા મળે છે. એમાં કેમાં ક્યું થશે એ આગળ બતાવું છું. કંકાળ, કાઇટિનનું બનેલું બાહ્ય કંકાલ ધરાવે છે. વૃદ્ધિ અને વિકાસના ગાળામાં કંકાલનું નિર્મોચનની ક્રિયા દ્વારા ત્યાગ કરે છે. બરાબર, નિર્મોચનનો મતલબ મેં તમને કીધું તો પોતાનું જૂનું કંકાલ ખેરવી અને નવું કંકાલ બનાવે. આ જે જૂનું કંકાલ ખેરવવાની જે ક્રિયા છે ને નિર્મોચન કહેવાય છે. કેમ કે ખેરવશે નહીં તો એ વૃદ્ધિ નહીં પામી શકે, વિકાસ નહીં કરી શકે, મોટું નહીં થઈ શકે. જૂનું કંકાલ ખેરવશે એટલે થોડુંક મોટું થયું, વળી પાછું બીજી વાર કંકાલ ખેરવશે વળી મોટું થશે, વળી કંકાલ ખેરવશે વળી વૃદ્ધિ પામશે. બરાબર, આમ જેમ જેમ એને વૃદ્ધિ પામશે જેટલી વખત કંકાલ ખેરવશે એટલું મોટું થતું જશે. અને આ પ્રાણી લગભગ 6 થી 8 વખત નિર્મોચનની ક્રિયા કરે છે, એટલે કે 6 થી 8 વખત પોતાનું જૂનું કંકાલ ખેરવી અને નવું કંકાલ જનરેટ કરે છે. પ્રજનન એકલિંગી પ્રાણીઓ છે, સ્પષ્ટ લિંગભેદ જોવા મળે, નર અને માદા સ્પષ્ટ જોવા મળશે. અંતઃફલન એટલે કે શરીરની અંદર ફલન કરે છે. અંડપ્રસવી કે અપત્યપ્રસવી, અંડપ્રસવી ઈંડા મૂકનારા, અપત્યપ્રસવી અપ્રત્ય અંડપ્રસવી. બરાબર છે, ઈંડા શરીરની અંદર જ ઈંડા મૂકે છે અને એ ઈંડામાંથી બચ્ચાનો જન્મ થાય, એ બચ્ચાનું પોષણ વૃદ્ધિ વિકાસ થઈ જાય પછી જ એનો જન્મ થાય છે. એટલે શરીરની અંદર જ ઈંડાનો વિકાસ અને એમાંથી બચ્ચાનો જન્મ થાય અને પછી એટલે કે ઈંડા અને બચ્ચા બંનેનું નિર્માણ કરવાની જે પ્રોસેસ છે એને અપત્ય અંડપ્રસવી. વિકાસ પ્રત્યેક કે પરોક્ષ. બરાબર છે, કેટલાકમાં અસંયોગી જનન, અસંયોગી જનનનું મેં કીધું હતું. બીજું નામ પાર્થેનોજેનેસિસ, ફલનની ક્રિયા વગર સીધું જ સંતતિ નિર્માણ કરવાની ક્રિયાને અસંયોગી જનન કહે છે. બરાબર, મધમાખી થઈ શકે છે. બરાબર, જેમાં ખાસ નર મધમાખી. તેમાં નેત્રિકા તરીકે ઓળખાતી સંયુક્ત આંખ આવેલી હોય છે. સૌપ્રથમ ખુલ્લું પરિવહન તંત્ર ધરાવતો પ્રાણી સમુદાય તરીકે ઓળખાય છે. નલિકામાં નલિકાયુક્ત શરીર રચના. હવે છેટ સુધી સૂત્રક્રમિથી ચાલુ થઈ આ છેટ સુધી કોમન રહેશે. એટલે અમુક લક્ષણો ખાસ એકવાર રિપીટ થઈ ગયા એટલે પછી અમુકમાં પાછલા સમુદાયોમાં તમારે લખવામાં અને પોઈન્ટ્સ ઇન્ક્લુડ કરવામાં વધારે મગજમારી નહીં કરવી પડે. તમને આ વસ્તુ જુઓ છો, તમને જેમ જેમ આગળ આવતા જાય એમ કોમન વસ્તુ છે ઘણી બધી આવતી જાય છે. બરાબર છે, તો એના ઉપર ખાલી નજર ફેરવાની, જે એક્સ્ટ્રા દેખાય છે એના ઉપર જ વધારે ફોકસ કરવાનું રહે. શરીર ગુહા રુધિરથી ભરેલી હોવાથી આની દેહ ગુહા છે એને રુધિર ગુહા તરીકે ઓળખાય છે. અને એને રુધિરની અંદર કોપરયુક્ત રંજક દ્રવ્ય હોય છે, હિમોસાઇનિન, જે ઝીંગામાં જોવા મળે. ઝીંગામાં કોપરયુક્ત રંજક દ્રવ્ય હિમોસાઇનિન હોય. અને કીટક વર્ગમાં છે રંગવિહીન રુધિર હોય છે જેને હિમોલિમ્ફ કહેવાય છે. રંગવિહીન રુધિરને હિમોલિમ્ફ. હિમોલિમ્ફનો મતલબ સમજાણો, રંગવિહીન રુધિર. બરાબર, જેને કહેવાય હિમોલિમ્ફ. શ્વસન માટે ફેફસા પોથી કેમાં હોય? વીંછીમાં. ઝાલરો કેમાં હોય? ઝીંગામાં. ઝાલર પોથી કેમાં હોય? કિંગ ક્રેબ્સમાં. શ્વાસનળી કેમાં હોય? કીટકોમાં. ઉત્સર્જન માટે માલપીધીય નલિકા એ કેમાં હોય? કીટકોમાં. હરિતપિંડ કેમાં હોય? સ્તરકવચી પ્રાણીઓમાં, જેની ઉપર છે કવચનું મોટું જાડું આવરણ આવેલું હોય. કરચલા, ઝીંગા, બરાબર, રોક બાર્નેકલ્સ જે આપણે કીધા હતા. કોક્ષલ ગ્રંથિ, બરાબર, ઉત્સર્જન માટેની ગ્રંથિ છે. વીંછી અને કરોડિયામાં જ હોય, બીજા કોઈમાં ના હોય. આર્થિક મહત્વ ધરાવતા સંધિપાદ. મધમાખી મધ પૂરું પાડે, ની આપણને આવકનું સાધન થાય. રેશમના કીડા રેશમ આપે. લેસિફર લાખ આપે. કિંગ ક્રેબ્સ છે જીવંત અશ્મિ તરીકે ઓળખાય છે. લોક્સ્ટ વસાહતી કીટક છે, સમૂહમાં રહેનારા, વસાહતમાં. સાંઢામાં ફાઇલેમ
ફાઇલોસોમા પ્રકારના ડિંબ જોવા મળે છે. ઝીંગા અને સાંઢામાં પ્રચલન અંગ તરીકે યુરોપોડ આવેલા હોય છે. બેલાનસ રોક બાર્નેકસ દરિયાઈ સ્તર કવચી છે. દરિયામાં અને ખડકો, દરિયામાં નાના નાના ખડકો ઉપર છે, વચ્ચે વચ્ચે આ બાર્નેકલ્સ જોવા મળે છે, સ્તર કવચી છે. પેરીપેટસ જે વલય કૃમિ એટલે કે નુપુરક અને સંધિપાદને જોડતી કડી તરીકે, કેમ કે બંનેના લક્ષણો, કોમન લક્ષણો છે એમાં જોવા મળે છે. બરાબર છે. ફેરોમોન્સ કીટકો દ્વારા ઉત્પન્ન થતું રસાયણ છે જે જાતીય આકર્ષણનું કાર્ય કરે છે અને ઉપરાંત એકબીજા સાથે સંપર્ક બનાવવાનો. સંપર્ક એટલે કઈ રીતે સમજાવવાનો? બરાબર, ફેરોમોન્સને કારણે. પછી મેં તમને ઓલું કીધું હતું, આ સંપર્ક બનાવવાનો એટલે સમાગમની અર્થમાં તો વાત કરી આપણે, ખબર હોય તો ક્યારેક કોઈ કીડીઓ હોય છે સમૂહ, બરાબર છે, એક કીડી આગળથી આવે છે, અહીંથી આખો એનો ઝુંડ આવે છે, તો એક કીડી છે આને ટચ કરીને પાછી આગળ જાય, બરાબર છે, અને એ કીડી છે એ જ્યાંથી આવી એ રસ્તા ઉપર જ જશે, બીજા હારે ટચ કરશે, ત્રીજા હારે ટચ કરશે અને એ લાઈન એ જશે, કેમ કે આ કીડી જ્યાંથી આવી છે એ રસ્તો બતાવવા માટેનું છે આ ફેરોમોન્સનો, કેમ કે એ જ્યાંથી આવી ત્યાં એ ફેરોમોન્સ સિક્રેટ કરતી આવી છે. એટલે એ જે ફેરોમોન્સની ગંધને જે એનું કીધેલું છે, બરાબર છે, એ ગંધની દિશામાં બીજી કીડીઓ વહન પામે છે, એટલે કે જ્યાં ફૂડ મળશે એ વસ્તુ બતાવે છે. બરાબર છે. તો એ જે ફેરોમોન્સ એકબીજાને આપતા જતા હોય કે આ ફેરોમોન્સ, આ ગંધ જોવા મળે એ દિશામાં જાજો, બરાબર છે. બાકી તો ગંધ બધી પ્રકારની હશે, પણ એ પોતાની ગંધ છે એ બધાને દેતી જતી હોય. એ રીતે છે એ જે બીજી કીડીઓ છે, બીજા આવી રીતે બધા મકોડા ને એમાં જોવા મળે છે. બરાબર છે. આ રીતે સંપર્ક બનાવવાનું કાર્ય કરે છે. વાહકોમાં એનોફિલિસ મચ્છર બધા કીટકો છે, એ મેલેરિયા રોગ કરે છે. ક્યુલેક્સ પેટિજન હાથીપગો, એલિફન્ટાસિસ, એડિસ મચ્છર ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો કરે છે. ટોળામાં પાક માટે નુકસાનકારક જે કીટક છે એ તીડ, ઉદાહરણ પેરીપેટસ, વીછી, ઝીંગા, ભરવાડ, વંદો, બરાબર, આવા બધા પ્રાણીઓનો સમાવેશ થાય અને આ બધા એની રચનાઓ, એની વિશે આપણે જોયું હતું. આ બધી એની સંયુક્ત આંખ, પાચન માર્ગ, આ માલપીદી નલિકા કઈ રીતે કાર્ય કરે છે એનો આપણે તમને અભ્યાસ સમજાવ્યો હતો. હવે જોઈએ આજનો સમુદાય. આજનો સેશનમાં સમુદાય મૃદુકાય, મોલ્યુસ્કા, મૃદુકાય અથવા મોલ્યુસ્કા. સંધિબાદ પછી બીજા નંબરનો સૌથી મોટો સમુદાય, વેરી મોસ્ટ એમપી, બરાબર. પ્રાણી સૃષ્ટિમાં સૌથી પહેલા નંબરે જે આવે છે સમુદાય સંધિપાદ. શું કામ? કેમ કે સૌથી વધુ સંખ્યા એની પાસે છે. બીજા ક્રમે જે સંખ્યા જે ધરાવે છે મૃદુકાય આવશે, બરાબર છે. પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધુ, બરાબર છે, બીજા ક્રમની સંખ્યા ધરાવનારો સમુદાય વાત કરીએ તો મૃદુકાય ઉર્ફ મોલ્યુસ્કા આવશે. સંધિપાદ પછી બીજા નંબરનો સૌથી મોટો સમુદાય. આ પ્રાણીઓના શરીર કોમળ હોય, એકદમ સોફ્ટ હોય છે, નરમ હોય છે, મૃદુ હોય છે. મૃદુ એટલે કોમળ, સોફ્ટ, બરાબર છે, હોવાથી આને મૃદુકાય, કાય એટલે શરીર, બરાબર. આપણે કહીએ ને દેહ, કાયા, આવું શબ્દ બોલતા હોય તો કાય એટલે કે શરીર, મૃદુ એટલે કોમળ. મૃદુ કોમળ જેવું શરીર ધરાવતા હોવાથી તેને મૃદુકાય તરીકે ઓળખાય છે. લક્ષણોની વાત કરીએ. સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. ઉપસૃષ્ટિ, મેટાઝુઆ. વિભાગ, યુમેટાઝુઆ. જોતા જ જાઓ છો તમે, કોમન જ આવતું જાય છે. સ્ટાર્ટિંગમાં બે વાર કરશો એટલે પછી તો મોજે મોજ જ છે. આયોજન સ્તર, અંગતંત્રીય, પાચન માર્ગ, સંપૂર્ણ,
પરિવહન તંત્ર, આમાં એક થોડુંક આવશે ખુલ્લું અને બંધ. આપણે પરિવહન તંત્રના પ્રકારો કીધા હતા, બંધ પરિવહન અને ખુલ્લું પરિવહન. એમાં ખુલ્લા પરિવહનમાં પણ કીધું કેટલાક મૃદુકાય, સંધિપાદ અને કેટલાક મૃદુકાય, અને બંધ પરિવહનમાં કીધા હતા નવપૂરક કેટલાક મૃદુકાય, બરાબર, અને મેરુદંડ, એવું કંઈક બોલ્યા હતા. એટલે મૃદુકાયમાં અમુક પ્રાણીઓ ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે છે અને અમુક પ્રાણીઓ બંધ પરિવહન તંત્ર પણ ધરાવે છે. એટલે બંને પ્રકાર આમાં કહી શકાય છે. થોડુંક એક્સ્ટ્રા ધ્યાન રાખજો. સમમિતિ, દ્વિપાર્શ્વ અને અમુક અસમમિતિ ધરાવશે. સ્ટાર્ટિંગમાં અસમમિતિના ઉદાહરણમાં શંખ લીધું હતું, બરાબર છે. સ્નેલ એટલે ગોકળગાય કીધી હતી, અસમમિતિ ધરાવતી હતી, બરાબર. એટલે અમુક અસમમિતિવાળા છે ને અમુક મેજોરિટી છે એ દ્વિપાર્શ્વ આવશે. દેહ કોષ્ઠ, એ તો સેમ જ. દેહ કોષ્ઠી, સાચી શરીર ગુહા ધરાવે. ખંડતા, ગેરહાજર. ગર્ભસ્તર, ત્રિગર્ભસ્તર. મેરુદંડ, ગેરહાજર. આ એના લક્ષણો. જે એક્સ્ટ્રા છે એના ઉપર ખાસ ફોકસ કરો, બાકી તો ઓલમોસ્ટ સિમિલરિટી જ છે, બરાબર. અને અહીંથી હવે ખંડતા ગેરહાજર થવા માંડશે. પ્રાણી સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, મેટાઝુઆ વિભાગ, યુ મેટાઝુઆ, આયોજન, અંગતંત્રીય આયોજન, પાચન માર્ગ, સંપૂર્ણ પરિવહન તંત્ર ખુલ્લું અથવા બંધ, બરાબર છે. એટલે બંને પ્રકારો જોવા મળશે. અમુક પ્રાણીમાં ખુલ્લું, અમુક પ્રાણીઓમાં બંધ. સમમિતિ, દ્વિપાર્શ્વ જોવા મળશે અને અસમમિતિ પણ જોવા મળશે. એટલે બંને પ્રકારની, અમુક પ્રાણીઓમાં અસમમિતિ અને અમુક પ્રાણીઓમાં દ્વિપાર્શ્વ જોવા મળશે. દેહકોષ્ઠ, દેહકોષ્ઠી પ્રાણી. ખંડતા, ગેરહાજર. ગર્ભસ્તર, ત્રિગર્ભસ્તરીય, અને મેરુદંડ, ગેરહાજર. વસવાટ, મોટાભાગના પ્રાણીઓ છે જલીય, પાણીમાં વસવાટ કરે છે, અને કેટલાક આના સ્થળીય હોય છે. આપણે દરિયા કિનારે જોઈએ તો ઘણા છે એ કિનારે હોય છે, બરાબર છે, સ્થળીય વિસ્તાર પણ હોય છે, વધારે સમય દરિયામાં હોય છે, બરાબર. તો આમાંના મોટાભાગના સ્થળીય અને કેટલાક છે જલીય, મોટાભાગના જલીય અને કેટલાક છે સ્થળીય હોય છે. શરીર સ્પષ્ટ શીર્ષ, સ્નાયુલ પગ અને અંતરંગ કકુંદ. આ શબ્દ થોડોક મંજારો જેવું લાગશે. અંતરંગ કકુંદ, શરીર દિવાલ અથવા તો ખૂંદનું બનેલું. અંતરંગ કકુંદનો મતલબ શરીર દિવાલ કે ખૂંદ. ખૂંદ કેવી હોય આપણે ઘણામાં જોઈએ ખૂંદ, બરાબર છે. તો એ અંતરંગ કકુંદ કહેવાય છે. તો સ્પષ્ટ શીર્ષ ધરાવે, સ્નાયુમય પગ હોય, બરાબર છે, સ્નાયુમય એકદમ સ્નાયુના બનેલા, અને અંતરંગ કકુંદ એટલે કે શરીર દિવાલ એટલે કે ખૂંદનું બનેલું હોય છે. આ તમને આકૃતિ બતાવું. આની આખી ડાયાગ્રામ તમને મેં બતાવેલો છે. થોડુંક ઘાટું કરી દો એટલે તમને ઇઝી પડશે. ઇમેજ થોડી બ્લર થઈ ગઈ છે. ખાસ નજર મારજો, આ વસ્તુ શું કહેવા માગે છે, ક્યાં કેવું છે, બરાબર. આકૃતિ સમજશો તમને ક્લિયર થશે કે ક્યાં શું છે, કઈ રચના આવેલી છે.
આ જે નીચે છે એના પગ છે જે સ્નાયુમય હોય છે, બરાબર. આ જે છે ચેતાકડી ને એમાંથી નીકળતી ચેતારજ્જુ, વક્ષ બાજુએ છે એટલે એને વક્ષ ચેતારજ્જુ કહેવાય છે. વક્ષ ચેતારજ્જુ આ શું છે? ચેતાકડી, બરાબર. કોની ફરતે આવેલી છે? તો કે પાચન માર્ગ. આખું અહીં સુધીનો છે એનો પાચન માર્ગ છે. આ નીચેનો ભાગ જે બતાવ્યા એ શું છે? એના પગ, સ્નાયુમય પગ, બરાબર છે, મૃદુ હોય છે એકદમ. આ એનું શીર્ષ, સાદી આંખ હોય એનામાં, બરાબર. સંયુક્ત આંખ ખાલી સંધિપાદમાં જોવા મળશે. અહીંયા ટેન્ટેકલ્સ એટલે કે સૂત્રાંગ આવેલા હોય, બધાયમાં ના હોય. આમાં એક ડાયાગ્રામ બતાવું છું નહીં છે. હવે જે આ શીર્ષ પછી જે આટલો વિસ્તાર બતાવ્યો છે, બરાબર. આ વિસ્તાર શું છે? અંતરંગ કકુંદ, બરાબર. અંતરંગ કકુંદ. આ કકુંદની અંદર મેં એચ અને કે દોર્યું છે. એચ મીન્સ હાર્ટ એટલે કે હૃદય. અહીંયા હૃદય અને કે કિડની, મૂત્રપિંડ આ કકુંદમાં અંદર આવેલા હોય, બરાબર છે. શરીરની અંદર આવેલા હોય છે હૃદય અને મૂત્રપિંડ. આ કકુંદનો વિસ્તાર. કકુંદની ફરતે છે પ્રાવાર આવરણ આવેલું હોય છે. આ જે છે આ પ્રાવાર એ શું છે? એ આવરણ છે, પ્રાવાર આવરણ. આ કકુંદ અને પ્રાવાર આવરણની વચ્ચે એક પોલાણ આવેલું છે. જે આ પોલાણ બતાવ્યું છે અંદરની તરફ દેખાય છે, આને કહેવાય છે પ્રાવાર ગુહા. પ્રાવાર ગુહા. અને પ્રાવાર ગુહામાં જે અમે પીછા જેવી રચના બતાવી છે, પીછા જેવી રચનાને કહેવાય કંકત ઝાલર. કંકત ઝાલર. આના દ્વારા છે શ્વસનની ક્રિયા કરશે. આ કંકત ઝાલર ક્યાં આવેલી છે? પ્રાવાર ગુહામાં. અને આ જે પ્રાવાર આવરણ છે એની ફરતે છે આ જે બતાવું છું, આ જે છે કેલ્શિયમ કાર્બોનેટનું કવચ હોય છે. કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું કવચ દરિયામાં હોય. મેં તમને કીધું છે કે દરિયાઈ પ્રાણી છે એની શરીરમાં કંકાલ છે એ કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ ધરાવતું હોય છે. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 એનું કવચ હોય છે, એનું આવરણ આવેલું હોય છે. આ પ્રાવાર આવરણ. અંદરની તરફ છે અંતરંગ કકુંદ, બરાબર. આ એનું પાચન માર્ગ. પાચન માર્ગની ફરતે છે ચેતાકડી, અને ચેતાકડીમાંથી છે વક્ષ ચેતારજ્જુ નીકળે છે. આ નીચેની તરફ છે સ્નાયુમયના પગ હોય છે. પ્રાવાર અંતરંગ કકુંદ અને પ્રાવાર આવરણ વચ્ચે છે જે ગુહા બને છે, પોલાણ બને છે, એને કહેવાય છે પ્રાવાર ગુહા. અને પ્રાવાર ગુહાની અંદર શું આવેલું છે? શ્વસન માટેની કંકત ઝાલર જે પીછા આકારની જોવા મળે છે, બરાબર. શરૂઆતના ભાગમાં મુખ હોય છે, શીર્ષનો ભાગ હોય છે, એની અંદર સાદી આંખ હોય છે, અને આ ઉપરની તરફ સૂત્રાંગ આવેલા હોય છે, બરાબર. આવું કંઈક રચના હોય છે. હવે તમને કન્ટેન્ટ જોવો તમને ઇઝી પડશે. સ્પષ્ટ શીર્ષ, સ્નાયુમય પગ, અંતરંગ કકુંદ કે ખૂંદનું બનેલું, બરાબર. આ શરીર પ્રચલન માટે સ્નાયુમય મૃદુ પગ આવેલા હોય છે. મૃદુ, કોમળ, બરાબર, સોફ્ટ, સરળતાથી હલનચલન કરે છે. કેટલાક પ્રાણીઓમાં મૃદુ પગનું રૂપાંતર મુખ હસ્તમાં, બરાબર છે. ઓક્ટોપસ આ એનું મુખ, બરાબર, શીર્ષ, અને એમાંથી આ રીતે આ ટેન્ટેકલ્સ રચાય છે.
આ શું છે એના સૂત્રાંગ મૃદુ પગનું રૂપાંતર છે મુખ હસ્તમાં, મુખની સાથે જોડાયેલા હસ્ત, અને એ મુખ હસ્તની મદદથી જ હલનચલન, પ્રચલન, ખોરાક પકડવો, ખોરાક ગ્રહણ કરવો, બરાબર, સ્થાનફેર કરવો, શિકાર કરવો, આક્રમણ કરવું, એ વસ્તુ આના દ્વારા કરી શકે છે, બરાબર. તો એ કેટલાક પ્રાણીઓમાં મૃદુ પગનું મુખ હસ્તમાં રૂપાંતર થાય છે. આવા પ્રાણીઓને શીર્ષપાદી કહેવાય છે. શું કહેવાય છે? શીર્ષપાદી. શીર્ષની સાથે આ મુખ સાથે હસ્ત જોડાયેલા હોય, બરાબર, શીર્ષપાદી તરીકે ઓળખાય છે. અને આમાં બંધ પરિવહન જોવા મળશે, આ તમને કહી દો. બાકીના જે છે એમાં ખુલ્લું પરિવહન જોવા મળશે. ચોખવટ અત્યારે કરી દો ને, મેં તમને કન્ટેન્ટમાં બતાવેલું છે, ચોપડીમાં નથી, આમાં મેં બતાવેલું છે. જે પ્રચલન, ખોરાક ગ્રહણ, રક્ષણ વગેરે કાર્યો કરે છે. કોણ? મુખ હસ્ત, બરાબર. શીર્ષપાદીનું ઉદાહરણ મેં તમને કયું કીધું? ઓક્ટોપસ, બરાબર છે. આ શીર્ષનો ભાગ છે, અને આ એમાંથી નીકળતા જે હસ્ત જેવા સૂત્રાંગો જેવી રચના છે, બરાબર છે, અને મુખ સાથે જોડાયેલા હસ્ત જેવી રચના ધરાવતા, બરાબર, જેનું કામ ખોરાક પકડવાનું, ખોરાક ગ્રહણ કરવા માટે, લેવા માટે, બરાબર છે, આક્રમણ કરવા માટે, કોઈને પકડવા માટે, પોતાની જાતનું રક્ષણ કરવા માટે, હલનચલન, પ્રચલન કરવા માટે, બરાબર છે. આ બધાયનું કામ આ કરે છે મુખહસ્ત. પ્રાવર ગુહા, ત્વચાનું કોમળ વાદળી સદૃશ્ય સ્તર છે જે અંતરંગ કંકુની ફરતે પ્રાવર આવરણ બનાવે. ત્વચાનું કોમળ સ્તર જે વાદળી રંગનું સદૃશ્ય આરપાર જોઈ શકાય એવું અંતરંગ કકુંદની ફરતે પ્રાવર આવરણ આવેલું હોય છે. કકુંદની ફરતે પ્રાવર આવરણ. આ કકુંદ એટલે કે શરીર દિવાલ અને પ્રાવર આવરણની વચ્ચે આવેલા અવકાશને અથવા જે પોલાણ છે એને પ્રાવર ગુહા કહે છે, બરાબર છે. હજી એકવાર જોઈ લો એટલે તમને આઈડિયા આવશે. અંતરંગ કકુંદ, આ પ્રાવર આવરણ, બરાબર, એની વચ્ચેનું જે પોલાણ છે અંદરની તરફ હોય છે, મેં અહીંયા બતાવ્યું છે, બરાબર છે, એને કહેવાય છે પ્રાવર ગુહા. આ પ્રાવર ગુહામાં શ્વસનનું કાર્ય કરતી પીછા જેવી ઝાલરો હોય છે, બરાબર છે, જેને કંકત ઝાલર કહે છે. આ પ્રાવર ગુહામાં પીછા જેવી ઝાલર આવેલી હોય છે, જેને કંકત ઝાલર, જેનું કામ શ્વસનનું છે, બરાબર છે. ક્લિયર થયું? આ પ્રાવર ગુહામાં શ્વસનનું કાર્ય કરતી પીછા જેવી ઝાલરો આવેલી હોય છે, જેને કંકત ઝાલર કહે છે. ચોપડીમાં કંકત ઝાલર શબ્દ નથી આપેલો, તો હું તમને કહી દઉં. શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોસાઇનિન, આગળ પણ હિમોસાઇનિન હતું સંધિપાતમાં, આમાં પણ હિમોસાઇનિન છે. નુપુરકમાં હિમોગ્લોબિન હતું. કંકાલ, મોટા ભાગે તેનું શરીર કેલ્શિયમ કાર્બોનેટનું કવચ, દરિયાઈ પાણી છે, કેલ્શિયમ કાર્બોનેટનું કવચ હોય જ, બરાબર. અને જો કવચ હોય તો મોટા ભાગે બાહ્ય એટલે કે બહારની તરફ હોય, અથવા તો અંદરની તરફનું જે કંકાલ છે એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય. કેટલાકમાં બાહ્ય હોય છે, કેટલાકમાં અંદર છે, પણ મેજોરિટી બાહ્ય કવચ હોય છે, બરાબર. તો એ શેનું બનેલું હોય છે? કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3 નું બનેલું. પાચનતંત્ર, પાચનતંત્ર છે સંપૂર્ણ, બરાબર, મુખદ્વાર, મળદ્વાર બંને હાજર, પાચક ગ્રંથિઓ યુક્ત હોય છે. અને મોટા ભાગના પ્રાણીઓમાં મુખમાં કાઇટિનની દંતયુક્ત પટ્ટી રેત્રિકા આવેલી હોય છે. રેત્રિકા, મુખ જે હોય, માની લો મુખ છે, આપણામાં કેમ આ દાંત છે અલગ, એમાં દાંતની જગ્યાએ આ રીતે પટ્ટી આવેલી હોય, અને એના વડે, બરાબર, આ રીતે કટ કરી અને ખોરાકને દળવાનું કામ કરે, બરાબર છે. કંકત પટ્ટી, દાંત આપણી જેમ ના હોય, એમાં પટ્ટી હોય છે, કહે છે બ્લેડ જેવી, એના વડે આ રીતે કટ, બરાબર છે. આ રીતે કંકત પટ્ટી વડે, દંતયુક્ત પટ્ટી વડે ખોરાકનું દળવાનું કામ કરે છે. અને દંતયુક્ત પટ્ટીનું નામ શું છે? રેત્રિકા, બરાબર, જે ખોરાક દળવા માટે ઉપયોગી છે, બરાબર. ઉત્સર્જન માટે મૂત્રપિંડ, પહેલી વાર જો મૂત્રપિંડ શબ્દ આવ્યો, પહેલી વાર મૂત્રપિંડ ધરાવતો, બરાબર છે. સૌ પ્રથમ વખત મૂત્રપિંડ કયા સમુદાયના પ્રાણીઓમાં જોવાની શરૂઆત થઈ? મૃદુકાય, બરાબર છે, જેવા વિશિષ્ટ અંગથી ઉત્સર્જનની ક્રિયા કરે છે. પ્રજનન એકલિંગી પ્રાણીઓ છે. સ્પષ્ટ લિંગ ભેદ છે એનો મતલબ બાહ્ય ફલન, શરીરની બહાર ફલન કરશે, શુક્રકોષ અંડકોષનું જોડાણ શરીરની બહાર થશે. અને અંતઃફલન, બહારનું ફલન
બાહ્ય ફલન કે અંતઃફલન, બરાબર છે. ઘણા પ્રાણીઓ છે બહારની તરફ ફલન કરશે અને ઘણા પ્રાણીઓ છે શરીરની અંદર ફલન કરશે. તો આમ બાહ્ય ફલન કે અંતઃફલન દ્વારા લિંગી પ્રજનન કરે છે. સ્પષ્ટ લિંગભેદ ધરાવે છે. નર અને માદા પ્રાણીમાં સ્પષ્ટ ડિફરન્સ જોવા મળશે. વિકાસ, પરોક્ષ વિકાસ ધરાવતા અંડપ્રસવી પ્રાણીઓ. હવે કયો અંડપ્રસવીનો મતલબ શું થાય? ઈંડા મૂકનારા, બરાબર. ઈંડા મૂકનારા કેલ્શિયમ કાર્બોનેટનું જાડું કવચ ધરાવે છે અને એ પોષણ કેમાંથી મેળવશે? એ જરદીમાંથી મેળવે છે. ઈંડાની અંદર જે જરદી હોય છે જરદીમાંથી પોષણ મેળવી અને ભ્રૂણનો વિકાસ કરશે અને પછી વિકાસ થઈ જાય એટલે ઈંડાનો કવચ તોડી અને જે બચ્ચાને સેવી અને જેથી ઈંડાનું કવચ તૂટશે અને બચ્ચું બહાર આવશે. અંડપ્રસવી પ્રાણી. મૃદુકાય ના અભ્યાસને મેલેનેકોલોજી, ધ્યાન રાખજો, નીટ ચાલુ થઈ ગયું છે, બરાબર. મૃદુકાયના અભ્યાસને મેલેકોલોજી તરીકે ઓળખાય અને મૃદુકાયના કવચના અભ્યાસને કોન્કોલોજી કહેવાય. કોન્કોલોજી, કોન્કો. આની જગ્યાએ જો ઓન્કો શબ્દ આવી ગયો ને, ઓન્કોલોજી, તો ઓન્કો જો ખાલી શબ્દ બદલી ગયો તો આનો અભ્યાસ કોનો થાય? કેન્સરનો. સ્ટડી ઓફ કેન્સર, કેન્સરનો અભ્યાસ ને ઓન્કોલોજી કહેવાય છે, બરાબર છે. આ ધ્યાન રાખજો, શબ્દમાં ખાલી કની જગ્યાએ થઈ જાય તો. પણ અત્યારે આપણે કોન્કોલોજી વાત કરીએ એટલે જે કવચનો અભ્યાસ, મૃદુકાય સમુદાયના જે કવચ જોવા મળે છે, કવચનો જે અભ્યાસ કરવાનો વિજ્ઞાન છે એને કોન્કોલોજી તરીકે ઓળખાય છે. દરેકની પાસે લોજી આવે તેનો મતલબ એનું સમજાવતું વિજ્ઞાન. મૃદુકાયમાં શ્વસન માટે કંકત ઝાલર, આપણા બુકમાં ખાલી ઝાલર, પણ કઈ ઝાલર? કંકત ઝાલર. એનો આકાર કેવો હોય? પીછા આકાર. ક્યાં આવેલી હોય? પ્રાવાર ગુહામાં. પ્રાવાર ગુહામાં, જે અંતરંગ કકુંદ અને પ્રાવાર આવરણ વચ્ચે આવેલું જે અવકાશ છે, જે પોલાણ છે, એમાં પ્રાવાર ગુહા, અને એની અંદર શ્વસનની ક્રિયા કરવા માટે પીછા આકારની એક રચના આવેલી હોય છે જેને ઝાલર કહે છે. પણ કઈ ઝાલર? કંકત ઝાલર કહે છે. ઉત્સર્જન અંગ તરીકે મૂત્રપિંડ ધરાવતો પ્રથમ સમુદાય પહેલી વાર ધરાવ્યું છે. એટલે પહેલી વાર આ વસ્તુ જો ક્વેશ્ચન બને છે, એટલે જે પ્રશ્ન બને છે એ હું તમને લાસ્ટમાં કન્ટેન્ટ પૂરું થાય ને ત્યાં હું તમને બતાવતો જાઉં છું. મૃદુકાયના ઉત્સર્ગ અંગ, બરાબર છે, અને કેપ્સ ઓર્ગન અથવા તો બોજાનસ ઓર્ગન તરીકે પણ ઓળખાય છે. કેપ્સ ઓર્ગન કે બોજાનસ ઓર્ગન, જૂના નીટના પેપરો છે એમાં આ શબ્દ પૂછાયેલો છે, બરાબર છે. મૃદુકાયમાં જે ઉત્સર્જન અંગને અન્ય કયા નામે ઓળખાય છે? બરાબર, કેપ્સ ઓર્ગન અથવા તો બોજાનસ ઓર્ગન. સંવેદી અંગો, આમાં જે સેન્સિટિવ, આગળ જે આપણે સંધિપાદમાં કીધા હતા સંવેદી અંગો, બરાબર છે. સ્પર્શ સંવેદી, ધ્વનિ સંવેદી, ને દ્રષ્ટિ સંવેદી, સમતોલન અંગ શરીર સંવેદી, બરાબર. તેમાં સંવેદી અંગ તરીકે આંખ, જે દંડ ઉપર આવેલી હોય છે, અને ઓમેટોફોર તરીકે ઓળખાય છે. ઓમેટોફોર, દંડ ઉપર આવેલી આંખ. આમાં જે આંખ છે દંડ જેવી રચના ધરાવે, એની ઉપર આવી રીતે આંખ આવેલી હોય છે અને આને આવી રચનાને ઓમેટોફોર કહેવાય છે. સ્થિત કોષ્ઠ, સ્થિત કોષ્ઠ જે સંવેદી રચના છે પગનું સમતુલન માટે, ઓલામાં કેમ આપણે સમતોલન અંગ તરીકે કીધું હતું મૃદુકાયમાં, બરાબર, સંધિપાદમાં. તો આમાં જે વાત કરીએ શરીરનું છે, આમાં પગનું સંતુલન જાળવવા માટે જે સંવેદી રચના છે એને કહેવાય સ્થિત કોષ્ઠ, બરાબર. અને જલેક્ષિકા અથવા તો ઓસ્ફિડિયમ જે ગંધ સંવેદી કોષો હોય છે, બરાબર, જે ગંધ પારખવા માટે જવાબદાર હોય છે. જલેક્ષિકા અથવા તો ઓસ્ફ્રિડિયમ, બરાબર. સંવેદી અંગમાં 3 આંખ જે દંડ ઉપર આવેલી હોય એને ઓમેટોફોર કહેવાય. સ્થિત કોષ્ઠ પગના સંતુલન માટે જવાબદાર, જલેક્ષિકા અથવા તો ઓસ્ફ્રિડિયમ જે ગંધ સંવેદી કોષો હોય છે. પાચન તંત્ર મોટા ભાગે ગૂંચળાદાર અને સંપૂર્ણ હોય છે. ગૂંચળાદાર અને સંપૂર્ણ, આની અંદર છે આખું પાચન તંત્ર. આપણામાં કેમ સળંગ આખું હોય, આનામાં આખું ગૂંચળું હોય, પણ હોય આખું સળંગ. અહીંયા મુખથી ચાલુ થઈને મોડે પૂરું થતું હોય, પણ આખું ગૂંચળામાં હોય છે. શીર્ષપાદીમાં મેં તમને હમણાં કીધું હતું ઓક્ટોપસ, બરાબર. શીર્ષપાદી સમુદાયનું, શીર્ષપાદી વર્ગનું પ્રાણી છે. મૃદુકાય એમાં પાછા વર્ગ પડે છે પેટા,
બરાબર છે. એમાં શીર્ષપાદી જે છે બરાબર, શીર્ષ અને મુખ હસ્તો જેવા ધરાવે છે, એવામાં બંધ રુધિરાભિસરણ તંત્ર હોય છે. બાકી જે શીર્ષપાદી સિવાયના જે પ્રાણી હોય બરાબર છે, એમાં ખુલ્લું પરિવહન તંત્ર. સ્પષ્ટ કરી દઉં, શીર્ષપાદીમાં કેવું બંધ પરિવહન, જ્યારે શીર્ષપાદી સિવાયના જે પ્રાણી છે, શીર્ષપાદી સિવાયના એમાં ખુલ્લું પરિવહન તંત્ર. અગાઉ પણ આવેલું હતું, હજી પાછું એકવાર રિપીટ કરી દઉં. શીર્ષપાદી એટલે કે ઓક્ટોપસ, એમાં વક્ષ બાજુ આગળની તરફ બકનળી હોય બરાબર, અને શરીરની અંદર છે એક શાહી ભરેલી કોથળી હોય છે. આના શરીરની અંદર અહીંયા શાહી ભરેલી કોથળી હોય બરાબર. જ્યારે કોઈ પ્રિડેટર એટલે કે કોઈ એનું ભક્ષણ કરવા આવે અથવા તો એના ઉપર આક્રમણ કરવા આવે તો કાં તો આની મદદથી પોતાની જાતને બચાવી શકે છે, અથવા તો આજે જે શાહીની કોથળી ધરાવે છે એમાંથી શાહીનો આપણે કેમ થૂક ફેંકીએ અથવા તો કાંઈ બી કરી શકીએ, આમ આનો શાહીનો છે સ્ત્રાવ કરે છે. શાહીનો જે છે, શાહીની કોથળીમાંથી જે શાહીનો છે સ્ત્રાવ કરી અને સામેવાળાને ટૂંકમાં અંજવાઈ ભટકાવી અને પોતે એનાથી બચી શકે છે, ભાગી શકે છે. કોઈ એવો અઘરો વૈટકો બરાબર છે જેનાથી એ પોતાની જાતને બચાવી નથી શકતી, તો એની સામે શાહીનો છંટકાવ કરી, શાહીનો સ્ત્રાવ કરી, શાહીનો ફેંકી બરાબર છે અને પોતાની જાતને રક્ષણ કરી શકે છે. એટલે એના શરીરની અંદર શાહીની કોથળી આવેલી હોય છે, જેના દ્વારા દુશ્મન પ્રાણી સામે શાહી છોડી અને પોતાનું જાતનું રક્ષણ કરી શકે છે. ડેન્ટેલિયમ. ડેન્ટેલિયમ પ્રાણીમાં શીર્ષ સૂંઢ જેવું હોય છે. હાથીદાંત કેવું હોય? હાથીદાંત એના જેવું હોય છે આખું બરાબર છે ડેન્ટેલિયમ. આ એની પૃષ્ઠ બાજુ, આ એની વક્ષ બાજુ બરાબર. વક્ષ બાજુ છે ને આવા સંવેદી રચનાઓ આવેલી હોય છે બરાબર, અને અહીંયા ચૂસક જેવી રચના હોય છે બરાબર. જે શું કહે છે, ડેન્ટેલિયમમાં શીર્ષ સૂંઢ જેવું હોય છે અથવા તો હાથી દાંત જેવું હોય છે બરાબર છે, જેની પૃષ્ઠ સપાટીએ મિક્સ થઈ ગયું આ બાજુ હોય. પૃષ્ઠ સપાટીએ શું હોય? અસંખ્ય તંતુઓ ઉદ્ભવે. આ રીતે તંતુઓ ઉદ્ભવે છે અને તંતુઓની ટોચ ઉપર કંઈક આવા ચૂસક જેવી રચના આવેલી હોય. ચૂસક જેવી તંતુઓના છેડે ચૂસકો આવેલા હોય બરાબર. જેને શું કહેવાય? કેપ્ટાક્યુલા. કેપ્ટેક્યુલા કહેવાય છે. કેપ્ટેક્યુલા. આ ચૂસકોને કેપ્ટેક્યુલા કહેવાય છે, જે સંવેદી અંગ છે અને ખોરાક ગ્રહણ કરે છે, ખોરાક પકડી અને દે બરાબર છે. ડેન્ટેલિયમનું શીર્ષ સૂંઢ જેવું હોય છે, જેની પૃષ્ઠ સપાટીએ અસંખ્ય તંતુઓ આવેલા હોય અને એ તંતુઓના છેડે ટોચના ભાગે છે ચૂસક રચના આવેલી હોય છે, જેને કહેવાય કેપ્ટાક્યુલા, જે સંવેદી અંગ તરીકે અને ખોરાક ગ્રહણ કરવાનું કામ કરે છે. કેટલાક મૃદુકાયમાં એક જ મૂત્રપિંડ હોય અને એક જ ઓસ્ફ્રિડિયમ. ઓસ્ફ્રિડિયમ એટલે જલેક્ષિકા આવેલી હોય છે સંવેદી અંગથી બરાબર. આગળ જ હમણાં કીધું હતું ગંધ સંવેદી કોષ બરાબર છે, એક જ હોય છે બરાબર કેટલાકમાં, અને એક જ મૂત્રપિંડ હોય, બાકી મેજોરિટી બે હોય છે. પણ આ જે શરૂઆતનું મૂત્રપિંડ છે એટલે પ્યોર આપણા જેવી કિડની, આપણા જેવો જે આકાર નહીં હોય બરાબર. મૂત્રપિંડ આકાર જે વાલના દાણા જેવો હોય છે એવો આકાર નહીં હોય. આ શરૂઆતનું છે, આદિકક્ષાનું છે. આદિકક્ષાનું જે પહેલી વાર જોવા મળ્યું હતું, પહેલેથી કંઈ પરિપક્વ ડેવલપ થયેલું નહીં હોય બરાબર છે. કોઈ પણ શરીર બને છે તો પહેલેથી પરફેક્ટ શરીર ના બને, ધીરે ધીરે એનું ડેવલપમેન્ટ થાય, તો હજી આ આદિકક્ષાનું મૂત્રપિંડ કહેવાય છે
ઉદાહરણ પાયલા, જેને એપલ સ્નેલ કહે છે, લોલીગો સ્ક્વિડ તરીકે ઓળખાય છે, મોતી છીપ એટલે કે પર્લ ઓયસ્ટર, જેમાંથી આપણે મોતી મેળવીએ છીએ, બરાબર, ઓયસ્ટર માછલી, અષ્ટકવચ જેને કાઇટોન તરીકે ઓળખાય છે, સેપિયા જેને કટલ ફિશ કહેવાય છે, કટલ ફિશ, ઓક્ટોપસ જેને ડેવિલ ફિશ કહેવાય છે, દંતકવચ જેને ડેન્ટેલિયમ તરીકે ઓળખાય છે. આવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ એનું એક્ઝામ્પલ્સ, એના પિક્ચર્સ: એપલ સ્નેલ, પાયલા, પર્લ ઓયસ્ટર, બરાબર છે, લોલીગો સ્ક્વિડ, બરાબર, કાઇટોન, કોનું કીધું હતું કાઇટોન નામ? અષ્ટકવચ, બરાબર, આ પ્રકારનું હોય છે. સેપિયા, કોનું નામ હતું? સેપિયા, કટલ ફિશ. ઓક્ટોપસ, બરાબર, શીર્ષપાદી. અને આ ડેન્ટેલિયમ, જો દાંત જેવી રચના ધરાવે છે, હાથી દાંત જેવી રચના, બરાબર. આ થયું મૃદુકાય સમુદાય, બરાબર. અને આજનું સેશન અહીં પૂરું થાય, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.